છે, હે શામજી બાપા હતા. આવા બધા સંતો થઈ ગયા ને બાપા, આ એનું કામ છે. ઈ બોલે એમ થાય કે આ ધમલો કે મૂંગો છે. ઈ કે મૂંગો નથી કે વિરળાનાથ કે તો કે આ તો કે કવિ બોલ કે જય રામા પીર. તા તો મૂંગા ધમલે ભજન લખવાનું ચાલુ કરી દીધું બાપા. આવા સંતો જો બોલે ને, ઈ જો કૃપા કરે ને, માથે હાથ મૂકે ને, તો કે પાપ ગમે એટલા જન્મ ના હોય ને તો ભાંગીને ભૂકો થઈ જાય. હવે કલાવતી કરો આપણે રામાયણમાં. કૌતુક દેખી ચલે ગુર પાહી, જાની બિરુંબુ દાસ મન માઈ. શ્રી રામ જય રામ જય જય રામ. જાસુ દાસ ડર કાહુ ડરાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. ભજન પ્રભા દેખાવત સોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. કૌતુક દેખી ચલે ગુરુ પાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાને બધા બાળકોને વિદાય આપી અને હવે પોતાના ઉતારા તરફ કે પ્રયાણ કર્યું. થોડું ગોસ્વામીજી કે મોડું થઈ ગયું, એટલે ભગવાનને મનમાં બીક છે કે ગુરુજી ખીજાય છે તો શું કહેશે. ગોસ્વામીજી કે ભગવાનના ડરથી કાળે ડરે બાપા હો. ભ્રુકુટી વિલાસ માત્રથી સુસ્ત્રીનો પ્રલય થઈ જાય. ઈ ભગવાન કે આ સંકોચ અનુભવે કે શું કામ અનુભવે છે, તો આ એક સુંદર મજાનો ગોસ્વામીજી ભાવ આપે છે બાપા કે સત્પુરુષ જે હોય ને, બ્રહ્મનિષ્ઠ પુરુષો, એનો જીવનમાં કે ડર રાખો બાપા. શું કામ? ભગવાન એના પવિત્ર જીવનનો આદર કરે. ઋષિ મુનિના જે પવિત્ર જીવન છે ને, દિવ્ય પવિત્ર જીવન, જે વેદ પરિનિષ્ઠ બ્રહ્મ સંતો છે ને, એનો હંમેશા કે આદર કરાય. શું કામ આદર કરાય? કે આપણું બધું એમ નામ ટકી રહે બાપા. સમજ્યા? ધર્મનો આદર કરાય, સંતોનો આદર કરાય. નકર આપણું ભેગું કરેલું હોય, ત્રીજી પેઢીએ કોક એવો થાય ને બાપા, હાવજ ડાળો વટો વાળી દે. ભગવાન તરીકે નો ધર્મને સ્વીકારો તો સંતો કે કાંઈ નહીં. આ સુંદર ભાવ આપ્યો કે ઈશ્વર તરીકે નો સ્વીકારો તો કાંઈ નહીં, પણ તમારી પેઢીનું કે હારું કરવાનું, ઉજળું કરવા તો સ્વીકારો. એટલે હાટું તો ધર્મનિષ્ઠ થાવ. ભગવાન મેળવવાની કે એક જ વાત રહી, પણ કે આ તમે જે મહેનત કરીને આજે હવેલી, આજે વાડી, આજે બધું ભેગું કર્યું છે ને, કે એને હાસવે એવું કે ધર્મનિષ્ઠ પારાયણ તો જીવન કે અપનાવો કે વાયા પ્રજા બધી આ હાચવી લે તમારી સંપત્તિ. આવા સુંદર મજાના ભાવો ગોસ્વામીજી આપે છે બાપા. આને સમજવા બહુ અઘરા છે હો. તો હવે ગોસ્વામીજી શું કહે છે? જાસુ ત્રાસ ડર હુઈ ડરલા. ડરે પણ જેના ડરથી દીવે, એવા ભગવાન ઋષિ મુનિનો સંકોચ અનુભવે. ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજી આવ્યા છે ગુરુજીની પાસે, વંદન કર્યા. બંને ભાઈઓ બેઠા છે, મનમાં થોડોક સંકોચ છે, મોડું થઈ ગયું છે. હવે સંકોચ હું ગોસ્વામીજી કે સંકોચ કોને કહેવાય? કે મેં જેપી સાહેબ પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા છે અને હું દઈ નથી શકતો, એટલે મારે આમ નીકળે ને ત્યાં સંકોચ થઈ જાય. ભારે કરી જેપી સાહેબ નીકળે મારે 500 રૂપિયા સંકોચ. હવે સંકોચ જેવું નામ ન લ્યો, પમદી આવજે કે જાણે લ્યો, આવું થઈ ગયું બાપા. મારો અનુભવ છે, હું અહીંયા જ મોટો થયો છું બાપા. સમજ્યા? ઈ કે આવો સંકોચ થયો, કે આને સંકોચ કહેવાય. સમજ્યા? તાર થાય કરી લેજે, તા નથી દેવાના કે
તો આ બધી કે ઈ ગુરુમુખી હોય ને બાપા એને ખબર પડે. પછી ભગવાને સંધ્યા વંદન કરી ભોજન કર્યા પછી ગુરુજી પાસે આવીને બેઠા છે. ગોસ્વામીજી શું કહે છે કે બંને ભાઈઓ ગુરુજીના ચરણ દબાવે. મુનિ બરસયન કિની તબ જાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. લગે ચરણ આપન દો ભાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. जिनके चरण सरोरुह लागी. શ્રી રામ જય રામ જય જય રામ. करत विविध जप जोग विरागी. શ્રી રામ જય રામ જય જય રામ. श्री राम जय राम. જય જય રામ. मुनिवर કહે છે કે હે રામ હવે આપ આરામ કરો. સંતો શું કહે છે ભાઈ, શું ભાવ આપ્યો છે કે સદગુરુ અને માતા પિતાની ચરણની સેવાનો જો લાભ મળતો હોય ને તો કે એ ગુમાવો નહીં બાપા. ગૌ માતાની સેવાનો લાભ મળતો હોય ને તો એને ગુમાવવો નહીં. શું કામ? સેવા છે ને એ અમોઘ શાસ્ત્ર છે બાપા, હો. અમુક શસ્ત્ર છે. એ ગીગામાંથી ગીગડા પીર કરી નાખ્યા બાપા, સમજ્યા? એ સંતો એમ કે છે એ માતા પિતાની સેવા નથી કરતો ને ઈ કે આ જગતમાં મોટામાં મોટો કે અભાગી છે, સમજ્યા? 60 વર્ષના માતા પિતા થાય પછી ઈ બાળકની જેમ એને આપણે હાસવવા પડે, પછી એનો વાંક કે ન કઢાય. તો સેવા કરવાનો ભાવ જાગે તો સંતો કે હું ઈશ્વરની આપણા ઉપર કૃપા વરહમાં મંડે બાપા, સમજ્યા? અને સેવાનું ફળ હું તો ગોસ્વામીજી કે ધર્મમાં પ્રેમ થઈ જાય અને સેવા કરતા કરતા જે મંત્ર જાપ કરે ને તો ઈ કે મંત્ર જલ્દી સિદ્ધ થઈ જાય. એક સંતે સુંદર પદ લખ્યું, સમજ્યા? મને આ થોડુંક એક કડી આવડે. મુક્તિ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મારો સુર બસુરો હોય મારે ભજન તમારું કરવું છે. મારો કંઠ મધુરો હોય ના ભલે મારે સુર બેસુરો હોય ભલે શબ્દો મળે કે ના મળે મારે કવિતા મારી કરવી છે. મારા શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી. બાર બાર મુનિ આજ્ઞા દીની રઘુબર જાઈ શયન તબ કીની. વારંવાર ગુરુજી કહે છે હે રામ
આપ શયન કરો. અને હવે લક્ષ્મણજી છે એ રામજીના ચરણોની સેવા કરે છે. રામજી આજ્ઞા કરી પછી લક્ષ્મણજી પણ શયન કરવા માટે ગયા. સવાર થયું અને સૌથી પહેલા હવે લક્ષ્મણજી જાગ્યા, પછી ભગવાન જાગ્યા, સ્નાન સંધ્યા ધ્યાન કરી અને મુનિવરની પાસે આવ્યા છે અને પ્રણામ કરી ગુરુજી આશીર્વાદ આપ્યા અને પૂજાના ફૂલ લેવા માટે હવે જાય છે. હવે ગોસ્વામીજી છે ને અહીંથી પુષ્પ વાટિકાનો પ્રસંગ શરૂ કરે છે. બહાર કરો. હાય बाघ बड़ाघ बिलोकी प्रभु हर्षे बंधु समेत परम रम्य आराम यहूं जो राम ही सुख देत. બગીચામાં પ્રવેશ મેળ્યો અને ઈ પહેલા ભગવાન માળીની આજ્ઞા માગે. જો ભગવાન અહીંયા આપણને એક એવો ભાવ આપે છે કે કોઈને પૂછ્યા વગર કોઈનું કાંઈ તોડાય નહીં બાપા. વાડીમાંથી બગીચામાંથી કે કાંઈથી ક્યાંય લેવાય નહીં. નકર આ તો બ્રહ્મ હતા, સમજ્યા? ઈ ધારે તો આ માળે એક લાફો નો મારે, ભાઈ આગો જા ફૂલ લેવા દે, પણ વિનંતીથી પૂછ્યું કે માળી અમે તમારા બગીચામાં ફૂલ લઈ શકીએ ખરા? તો ભગવાન આવા સુંદર મજાના વિવેક આપે છે બાપા આપણને. હવે ભગવાન આમ ફૂલો વીણે છે ત્યારે બરાબર એ જ સમયે જાનકીજી પોતાની અષ્ટ સખી સાથે ગિરિજા ભવાનીનું મંદિર છે ને ત્યાં પૂજા કરવા માટે આવે છે. તે અવસર સીતા આઈ, તેહી અવસર સીતા તહી આઈ. તે અવસર સીતા આઈ, તેહી અવસરે સીતા તહી આઈ. ગિરિજા પૂજન જનની પઠાઈ, ગિરજા પૂજન જનની પઠાઈ. સંગ સતી સબ સુભગ સયાની, એ સંગ સખી તબ સુભગ સયાની. ગાવહી ગીત મનો હર પાની, ગાવત ગીત મનોહર વાણી. તેહી અવસર સીતા આઈ, यही अवसर सीता तही आई. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम જય જય રામ. श्री राम जय राम जय जय राम. એક ગોસ્વામીજી કે બરાબર ઈ જ વખતે જાનકીજીનો બગીચામાં પ્રવેશ થયો કે ત્યાં ગિરિજા માતાનું જે સુંદર મજાનું મંદિર છે ત્યાં એમની પૂજા કરવા માટે આવ્યા છે. એમાં એક સખી વાંહે રહી ગઈ હતી પાછળ. એણે આ ભગવાનને જોયા હો અને જ્યાં રામ લક્ષ્મણજીના દર્શન થયા ને ત્યાં તો આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી હો. મગન થઈ ગઈ, રોમ રોમ પુલકિત થઈ ગયા હો. ભગવાનનું રૂપ જ એવું છે બાપાઓ કે એકવાર જે એને જોઈ લે ને પછી રોવા સિવાય કઈ રહે નહીં બાપા, સમજ્યા? ભગવાનનું પ્રેમ સ્વરૂપ એવું છે. અને ભગવાન કે કેવા છે કે ભગવાન જાગ્યા ને ખાલી આંખ ઉગાડીને તાકે સૃષ્ટિનું આ બધું સૃષ્ટિનું સર્જન થઈ ગયું. આવા ભગવાન છે હો. હવે આ સખી દોડતી 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 જાનકીજી પાસે આવી છે. જાનકીજી આ સખીની દશા જોઈ, તાસુ દશા દેખી સખીન પુલક ગાત જલ નૈન
કહું કારણ નિજ હર્ષ કર પૂછે ઈ સબ મૃદુને આવી ભાવ વિભોર દશાને જોઈ અને જાનકીજી પૂછે અરે સખી આ તારી દશા આવી કેમ થઈ ગઈ કોઈ ખીજાણું છે આંખમાં આહુડા કેમ છે શું થયું હવે આ સખી છે ને રામજીના રૂપના એવા વખાણ કરવાની છે બાપા કે જાનકીજીને રામજીને જોવાની લોલુપતા લગાડી દેવાની મારા ને તમારા અહીંયા ભાવ છે મારા ને તમારા જીવનમાં ભગવાનની જોવાની દર્શન કરવાની જે અભિલેષા જગાડે ને ઈ જ આપણા ગુરુ બાપા ઈ જ આપણા સદગુરુ છે આપણો ભાવ દરેકમાં જો ભાવ પડ્યો છે આ તો છે ને દરેક જીવને તમો ગુણ અને રજો ગુણ અને એ બેય ઘેરી લીધા સમજ્યા આ બે ગુણ હળવા થાય ને ત્રીજો ગુણ સત્વ ગુણ વધે ને ખૂબ એટલે તો અમારે સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રી લખી બાપા કે જગતને પાતળું પહેલા સત્વ ગુણમાં પ્રેમ કરાવો શિક્ષા પત્રીમાં શું આપ્યું છે કે સત્વગુણી મન થાય ને એ પ્રભુને વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત ભાગમાં ભજી શકે એટલે ભગવાન સ્વામિનારાયણે આ જગતને શિક્ષા પત્રી આપી છે કે સત્વગુણમાં મન રમી જાય કે પેલા વિષય શુદ્ધ થાય મન શુદ્ધ થાય તો કે ભગવાનનો થાય ને જીવ તો એટલા માટે હું રજોગુણ અને તમોગુણને બાદ કરી અને શિક્ષા પત્રીમાં સત્વગુણને મહાનતા આપી એટલે દરેક જીવ છે ને બાપા એમાં કે ભાવ પડેલો છે કેવો પોતાના મૂળ સ્વરૂપને જાણવાનો પોતાના મૂળ સ્વરને જાણવાનો પોતે ક્યાંથી આવ્યો હતો અને હવે આ શું કરવા આવ્યો છે અને આ બધું કરીને હવે પાછો ક્યાં જવાનો છે અને ત્યાંથી પાછો હવે ક્યાં આવવાનો છે આ દરેક જીવની ભાવ છે દરેક જીવ હોય તમે ઢોર હોય પશુ હોય માણા હોય આત્મયોની સ્વયં જાતો વેખાન શામ ગાયન વિષ્ણુ સહસ્ત્ર નામમાં એક શ્લોક છે બાપા કે દરેકને ઈચ્છા છે કે હું મને જાણું કે હું કોણ છું અને અહીંયા શું કામ આવ્યો ને ક્યાં જવાનું તો હું કે ગોસ્વામીજી ઈ જે રસ્તો બતાવે ને બાપા ઈ આપણા સદગુરુ છે અને ઈ ભાવને કોણે છુપાયો છે તો કે ઈ જીવના ભાવને કે કોણે છુપાયો છે તો કે તમો ગુણે આપણે ખૂબ તમો ગુણ જીવનમાં અપનાવીને તીખું તળેલું ખાટું ખોરું આવું બહુ ખાઈને તો મન કે તમો ગુણી થઈ જાય પછી હિંસક પ્રવૃત્તિને ઈ મન હિંસક પ્રવૃત્તિ કરે આવું બધું ખૂબ ઝીણું ઝીણું કે બાપા આમાં આપ્યું છે હો હૃદયમાં હવે જો તપાસીને આમાં છુપાયે લો ખજાનો છે લઈ લે તું જ્ઞાન સદગુરુથી આનો ભેદ જાણો છે તો તું ને વળી આવ્યો ક્યાં એ પેલા જ્ઞાન આવ્યો તમે ગાતા જાઓ હું કહેતો જાઉં આવડાને મજા આવે હતો તું ને વળી આવી ગયો ક્યાં હતા આપણે મહાકારણ દેહમાં જ્ઞાન સ્વરૂપ આપણું પાછો ક્યાં જવાનું છે ક્યાં આવ્યા અનહદ નાદમાં આવ્યા બાપા જ્ઞાનમાં એ આ તમે છે ને સદગુરુને માથું આપો ને કાપી તો આ બધું ન આપે હો. આ એવી વાતો છે હતો તું ક્યાં આવી ગયો ક્યાં એ પાછો ક્યાં જવાનો છે હૃદયમાં જોત પાસીને છુપાય લો ખજાનો છે છુપાય લો ખજાનો
અરે ભાઈ પ્રભુ છે કોણ ને તું છે કોણ તારા જ્ઞાને વિચારી જો એ હતો તું ને આવ્યો છે ક્યાં હતો ક્યાં જવાનો કહું હમણો બાપુ એ આજ આપણે લઈને હું જવાનું હારે ખબર છે જો પૃથ્વી એટલે હાટ ક્યાંય પડાઈ દેવાના બાળ દેવાના ઈ પૃથ્વી મળી જવાનું બરાબર પછી કે પાણી 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 ભળી જવાનું સમજ્યા પછી કે અગ્નિ અગ્નિ અગ્નિમાં ભળી જાય પછી કે આકાશ આકાશ આકાશમાં મળી જવાનું તો વધ્યું હું વાએ ધુમાડાના ગોટા આકાશમાં ઉડી ગયા. વધ્યું હું બાપા મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ સૂક્ષ્મ સ્વરૂપ વધ્યું ઈ સૂક્ષ્મ સ્વરૂપ લઈને બીજો જન્મ કે આપણો થવાનો છે એટલે ચિત્તમાં જે પ્રમાણે કર્મોના ફોટા હોય ને આ જન્મના ઓલા જન્મના આ ગમે એટલા જન્મના ઈ આખી ડાયરી લઈને આપણે જન્મવાના છીએ ઈ ડાયરી શુદ્ધ થાય ને જો મૃત્યુ થાય ને બધું ભોગવાઈ જાય ને મૃત્યુ થાય ને તો મુક્તિ થાય બાપા ઈ સિવાય મુક્તિની બધી વાસ્તુ છે ને કાં ભક્તિ થાય એ ભગવાનનો ભગત થાય ને ભગવાન કૃપા કરે અને સંતોના આશીર્વાદ મળે તો મુક્તિ થાય ભક્ત બીજ પલટે નહીં યુગ જાય અનંત એ ઊંચ નીચ ઘેરે અવતરે આખર સંતનો સંત એ મને લાલદા બાબુ કહેતા કે રાજોડા કે ખોટી હવા ન રાખીશ ખોટી કે હવા ન રાખીશ ખોટી હવા ન રાખીશ જંતર મને સાંભળી ગયો સમજ્યા મને જંતર સાંભળી એક જગ્યાએ એક ગઢવી એક જગ્યાએ સાસ લેવાય છે સમજ્યા ગઢવી તો કવિ હોય અને હાચું કે ને એને જ કવિ કહેવાય અને હાચી કવિતા બનાવે ને એને જ હાચી કવિતા કહેવાય સમજ્યા એટલે એક ભાઈના ઘરે ગયા કવિરાજ એ કે વડીલ કે સાસ આપો ને કે સાસ કે આપો પણ કે મારો દુહો કે મારો દુહો બનાવો કવિરાજ કે બનાવું કે એમાં શું પણ કે જો એક શરત છે સમજ્યા કે શું એ કે જો આમાં કે મારો હોકો આમાં મારી રાશ પછી આમાં મારું જંતર અને આ મારા પાણીનો ગોળો કે આમાં આવી જવો પડે તો કે હું સાસ આપું એ કે આવી જાય એમાં હું કે ઈ કે હોકો રહેશે તારો હાથમાં ખીતીએ ટીંગાશે રાશ ગોળો કે ગેબનો વાગશે ને તેથી કે જંતર વગાડતો જાય છે એ હતો તું ક્યાં ને આવ્યો ક્યાં અહીંથી ક્યાં જવાનો છે આ મનને માંદું પાડવાની જ કથા છે બાપા સત્સંગ કોને કહેવાય કે સંસારના વિષયોમાંથી હળવે 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 મન પરમાત્મા તરફ એ પસાય એનો સમજાય કાંઈ નહીં પણ હાથે તો સમજી જવાય બાપા આપણે તો એવું નક્કી કર્યું છે હવે વાયેલી જિંદગી જેટલા વર્ષ રાખે ને એટલા વર્ષ ભગવાનની કથા કરી હજી છે હાથમાં બાજી દેવ તું જોને જરા જાગી હજી છે હાથમાં કબીર સાહેબ શું કે કબીર સાહેબ એ હજી હાથમાં બાજી ઈ કે તમે જીતેલા છો કે ક્યાં કઈ રીતે ઈ કે એક શ્વાસ જાત एक श्वास है ना एक श्वास जात है 14 भुवन का मूल के कहना सो केव दिया क्या बजाऊ ढोल एक श्वास से ત્યાં સુધી માણા જીતેલો છે શું કામ કે છેલ્લા શ્વાસે જો રામ કહેવાય જાય ને તોય ગતિ હજી છે હાથમાં બાજી જીવ તું જોને જગા જાગી અજાબીને શું કર્યું એ ધરી લે એ ધ્યાન ઘટમાં જો મળ્યો આ માનવનો જે હમજાનો છે અજામિલ ને સંતો મળ્યા ને કે કાંઈ ન કરી તો કાંઈ નહીં પણ કે તારા દીકરાનું નામ તો નારાયણ રાખી એટલું તો કે અમારું કીધું કરી
અને જ્યારે અંત વેળા આવી અને ખાલી એમ થયું કે, એ દોડજે નારાયણ, મરવાનું થયું ને, એ દોડજે કે નારાયણ. આ ભગવાન વિમાન લઈને આવ્યા બાપા. હો એ આ બધું આવું છે બાપા. છેલ્લા શ્વાસે જો રામ બોલાઈ જાય ને તોય કે બેડો પાર છે. હો. એક કડી ગાઈ નાખો પછી કથામાં જઈએ. આ કળયુગ નો દોર ચાલે છે, આમાં કોઈનો વાંક નથી બાપા. આ સમય કે કળિયુગનો, જગતમાં જામે નાસ્તિકતા. આ કળિયુગનો પ્રભાવ. કળયુગ આવ્યો ખોટો ભાઈ, એ ભલે કળિયુગ રહ્યો બાપા, પણ આમ જો કળિયુગમાં એક કરીને સત્ય કમાઈ. થોડુંક બોલી લેવા દેજો પછી ગાઈએ. એ કળિયુગ ભલે રહ્યો પણ આમાં એક લાભ કયો છે ખબર છે કે સુમીરી સુમીરી નર હોય ભવ પારા. કળિયુગ કેવલ નામ આધારે. અને હું તો કહું આવું જ્યાં પશ્ચિમી સંસ્કૃતિનું આકર્ષણ ને એનું આક્રમણ છે એના વચ્ચે જો આપણે અહીં કથા ગાવા મળે અને આપણને કથા સાંભળવા મળે અને તમને જો કથામાં આટલી ઘડી જો પ્રેમ હોય તો હું હજી આને થોડોક 25% સતયુગ માનું છું કે આનો પ્રભાવ છે. નકર આવા માણસો કળિયુગમાં ન આવે, વિભીચારી જ બધા સમજ્યા. માતાનું ન માને આના વખાણ કર્યા છે ઉત્તરકાંડમાં. કળિયુગ કેવો, આવા કળિયુગ કેટલા વી ગયા એટલે વખાણ કર્યા કળિયુગ આવો હોય એમ. તો હજી કળિયુગ નથી આવ્યો બાપા, હજી સારું છે. હજી કથા થાય છે, ભજન થાય છે, સાધુ સંતોની રક્ષા થાય છે, ખૂબ સારું છે. કળયુગ આવ્યો ખોટો ભાઈ, કરી લે સત્ય કમાઈ. એ મૂકી દે ને માન બળાઈ, નામ જપો ને હરે હરે. આમાં નાસ્તિક લોકો ઘણા થયા અને આ પાપંથી થઈ રહ્યા. એ બાપા આમ જો ગોસ્વામીજી છે ને કોઈને નાસ્તિક સાબિત નથી કરતા સમજ્યા. આ જેને અશુદ્ધ કર્મનો ઘેરાવો છે ને બાપા, એમાં એને આ વિષયોમાં પ્રેમ છે. કોઈ કુસંગથી પકડે જગતમાં. જો હારામાં હારો માણા હોય ને પણ આપણે જાણી કે આટલો બધો રેડી માણા હતો, પેટી ધીમે રાખો, આટલો બધો રેડી માણા હતો અને કે આ બગડીને કે બે હાલ હુકમ થઈ ગયો, પણ એને કુસંગ થઈ ગયો એમાં એનો બાપા વાંક નથી. અને કુસંગ છે ને સત્સંગ નો થાય જીવનમાં તો કાંઈ નહીં, પણ કે કોઈનો કુસંગ ન કરવો. પણ વિષય જીવ જે છે, ગોસ્વામીજી શું કીધું, જીવને નિર્દોષ સાબિત કર્યો કે આમાં બાપા કોઈ કુસંગી નથી, કોઈ નાસ્તિક નથી. શું કામ કે આ સંગતનો બધો રંગ જ છે. અરે બાપુ તમારે એક કડી પૂરી કરી નાખો. હવે આપણે કથામાં પ્રવેશ કરીએ. અને આવું બધું કરવા રહે ને તો થોડી કથા રહી જાય છે સમજ્યા. હા કરો કલાવતી લ્યો. એટલે ભાઈ જો આવી સખી હોય ને, આ કહેવાનું એમ થતું આ કથા એમ હાલતી, એમાંથી આ બધા ફણગા ફૂટ્યા બાપા. મારો વાંક નથી બાપુનો વાંક. હાલતી કથા પણ આ વાત શું આવી કે જે જીવને ઈશ્વરમાં પ્રેમ કરાવી દે ને એ સદગુરુ કહેવાય બાપા. વિષયમાંથી મનને હટાવી લે અને સદગુરુના ચરણમાં પ્રેમ કરાવી દે, આને સદગુરુ કહેવાય. તો આવી સખી છે ને એ હવે સીતાજીની એવી વાતો કરવાની છે કે રામ દર્શનની એને લોલુપતા લગાડી દેવાની છે. દેખન બાગ કુંવર દુઆએ, જય રામ જય જય રામ. દેખન બાગ કુંવર દુઆએ, શ્રી રામ જય રામ જય જય રામ. ભય કિશોર સબ આંતિ સુહાએ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્યામ ગોર કિમી કહો બખાની, શ્રી રામ જય રામ જય જય રામ. સખી કહે છે
એ જાનકીજી આખું જનકપુર જેણે મોહિત કર્યું છે ને ઈ બે ભાઈ બગીચામાં ફૂલ વીણવા માટે આવ્યા છે. હવે કે હું એના વખાણ શું કરું બાપા, કે એવા સુંદર છે, એવા સુંદર છે કે આજ દી સુધી આવા પુરુષને મેં જોયા નથી ભાઈ, સપનામાં કે જોયા નથી. કેટલી સુંદર કિશોર અવસ્થા છે, અદ્ભુત શણગાર છે. હે જાનકીજી કે આપની સામે હું શું વર્ણન કરું. એક શામ છે, એક ગોળ છે, મારી વાણી બોલી શકતી નથી કહેવાય. હું કામ કે વાણી પાસે પાછી આંખ્યું નથી, અને આંખ્યું છે એને કે વાણી નથી. ગીરા અનયન નયન બીનું બાની. અને ભાઈ આવું બધું જ્યાં સુંદર મજાના જે આવા વખાણ સાંભળ્યા ને ત્યાં સીતાજીને રામજીના દર્શનની તાલાવેલી મંડી લાગવા. હો બાપા, એ સંતોની વાણી એવી હોય ને બાપા, ગોસ્વામીજી કે સાંભળ્યા પછી આમ જો ભગવાનને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જગાડી દે, આવી કે સંતોની વાણી હોય બાપા. હો ચલી અગ્ર કરી પ્રિય સખી સોઈ, પ્રીતિ પુરાતન લખઈ ન કોઈ. એ જાનકીજી આ સખીને આગળ કરીને કીધું કે હાલ હવે કે મારે એમને જોવા. સુમેરી સિંહ નારદ ભજન ઉપજી પ્રતિ પુનીતા, ચકિત બિલોકી સકલ દિશી જનુ શિશુ મૃગુ સભીતા. એ સીતાજી રામજીના દર્શન કરવા માટે એવા વિહવળ થઈ ગયા કે કેવા થઈ ગયા કે જેમ મૃગલી હોય ને ભયભીત થઈને આજુબાજુ કેમ જોતી હોય એમ જાનકીજી રામજીને ગોતે. આમ નુપુરનો અવાજ સાંભળ્યો ને તા લક્ષ્મણજીનો ધ્યાન ઈ અવાજ ઉપર ગયું બાપા. ભગવાન કે લક્ષ્મણ આ અવાજ કે શેનો છે? અને ભગવાને જે આમ જો આ અવાજને સાંભળ્યો ને તો કે કામદેવ ગોસ્વામીજી કે કામદેવ કે વિશ્વનો વિજય કરવા કેમ નીકળ્યો હોય એવો નૃપુરનો અવાજ છે બાપા. હો રાઘવના ચિત્તને ડોલાવી દીધો ને, ડોલાવી દે બાપા. અત્યારે એવા કલાકારો છે એનો અવાજ તમે સાંભળો કે તમને આનંદ આવી જાય ને, તો આ તો જગદંબા છે, માં જાનકીમાં છે, એના નુપુરનો અવાજ આવે તો કેટલો સુંદર હશે. એમ ભગવાન એના વખાણ કરી રહ્યા છે કે વિજયનું ભગવાને કે આદિ સુધી મારું મન ક્યાંય ખેંચાણું નથી, આજ મારા મનને આ અવાજે ખેંચ્યું છે. અસ કઈ ફીરી ચિતયેતી ઓરા, સિય મુખ શશી ભય નયન જકોરા. એમ કહીને જ્યાં પાછો વાળો જોયો ને ત્યાં જાનકીજી સામે દ્રષ્ટિ ગઈ. જાનકીજીની દ્રષ્ટિ રાઘવ ઉપર પડી. ગોસ્વામીજી કે ચકોર પક્ષી જેમ ચંદ્રમાને જોઈ રહે ને એમ જાનકીજી ભગવાનને જોઈ રહ્યા. હો અસ કહી ફીરી ચિતી ઓરા, સિય મુખ શશી ભય નયન ચકોરા. એ ભગવાનને કાંઈ બોલવું નહોતું પણ એના વખાણ થવા માંડ્યા. હો બાપા, બ્રહ્માજી કે આમ જો આ રૂપને બનાવવામાં એવી નિપુણતા ખર્ચી નાખી છે કે જાણે આખું વિશ્વરૂપ દેખાય છે. ભગવાનને હું દેખાણું સમજ્યા? આ વિશ્વરૂપ કોણ છે? હજી ભગવાને એના તરફ કઈ દ્રષ્ટિ કરી તમે જોવો ખરા. વિશ્વરૂપની વ્યાખ્યા, આ વિશ્વરૂપ શું છે? આ વિશ્વરૂપ છે એ જગદંબાનું જ એક સ્વરૂપ છે. ઓલી આરતીમાં આવે છે ને કઈક મહારાજ, ઓમ જયમ જગદંબામાં એક કડી આવે સુંદર મજાની. આખું વિશ્વરૂપ છે ને ચંદ્રન તારાન પૃથ્વી અને પવન ને પાણી ને આકાશ ને નદીઓ, આ ઝાડવા ને આ જમીન ને આપણે બધાય, આ બધાય શું છે? આપણે આ બધું છે ને એ કે વિશ્વરૂપ છે. હજી ભગવાનની દ્રષ્ટિ આને ભગવાન કહેવાય બાપા. ભગવાન કઈ થવું પોલ નથી. આવી દ્રષ્ટિ જ્યારે પવિત્ર થઈ જાય ને બાપા ત્યારે ભગવાન થવાય છે. ભગવાન ન થવાય કઈ નહીં, પણ ભગવાનના ભગત થવાય ને તો ભગવાન કે જાણે વિશ્વરૂપ છે ને એવું આ દેખાય છે મને. હો કે એના કરતા પણ કે આ સુંદર છે. આમ કહી અને રામજી લક્ષ્મણજીને કહે છે કે હે લક્ષ્મણ, ધનુષ યજ્ઞ જેના માટે યોજો છો ને ઈ આ જનકજીના પુત્રી છે અને ઈ ગૌરી પૂજન કરવા માટે આવ્યા છે.
આના કારણે કે આ ફૂલવાડીમાં છે ને આખો પ્રકાશ ફેલાઈ ગયો બાપા. જે કાંઈ પ્રકાશ જીવનમાં છે ને એ પૂજાનો છે. સવારમાં જાગીને જેટલી પૂજા કરો ને અડધી કલાક કલાક 5 કલાક એ જે કાંઈ પ્રભાવ છે ને આપણામાં પવિત્રતાનો આખો દી રહે ને એ પૂજાનો જ રહે. એટલે નારદજી ભાગવતમાં બોલ્યા બાપા. શું બોલ્યા? એ કે હે ભગવાન કે તે નારદજી તમે આટલું બધું ફર્યા, આટલું બધું કથા સાંભળી, તમે એમાં સાર શું લીધો? એ કે હા, મેં એક જ સાર લીધો કે સવારમાં જેટલી પૂજા થાય ને ભગવાન, કલાક અડધી કલાક 1.5 કલાક, ઈનો પ્રભાવ છે ને એવો શેનો પ્રભાવ નથી બાપા. તો હવે ગોસ્વામીજી શું કહે છે કે આનું કારણ તો કે રામજી કે વિધાતા જાણે, મને કાંઈ હવે સમજાતું નથી. સો સબ કારણ જાન વિધાતા, ફર કहीं સુબદ અંગ વિધાતા, રઘુબસની કર સહજ સ્વભાવ, મન કુપથ પગ ધરઈ ન કાઉ, મોહી અતિશય પ્રતિ મન કેરી, જેહી સપને હું પર નારી ન હેરી, जिनके लही न रिपु रन पीठी, नहीं पावत पर तिय मन दीठी, मंगल लही जिनके नाई, ते नरबर થોરે જગમાય. રામજી કહે છે હે લક્ષ્મણ, મારા મનમાં ક્ષોભ થઈ રહ્યો છે એનું કારણ વિધાતા જાણે. આજ મારું જમણું અંગ ફરકી રહ્યું છે કે રઘુવંશનો સહજ સ્વભાવ છે કે જેનું મન કોઈ દી કુમાર કે કુપથે પગ ન દે, કોઈ દિવસ સપનામાં પણ અશુદ્ધ વિચાર ન કરે, જેણે સપનામાં પણ પરનારીને કુદૃષ્ટિ જોઈ નથી, અને રણમાં જેની શત્રુની સામે જેણે પીઠ કોઈ દી દેખાડી નથી, અને પરાય સ્ત્રી જેના મનને કોઈ દી ખેંચી ન શકે, અને જેની પાસેથી કોઈ આચક આદિ સુધી કે ખાલી નથી ગયું ને, એવા મહાપુરુષો કે આપણા કુળમાં થયા છે. આવા ભગવાન કેવું બોલ્યા છે, કરત બત કહી અનુજ સન, મનસી રૂપ લોભા, મૂળ સરોજ મકરંદ છબી, કરીએ મધુપ ઈવ પાન. ભગવાન કેટલા નિખાલસ છે. કે છે લક્ષ્મણ, ભમરામાં જેમ કમળમાં જેમ ભમરો રસ લે ને, એમ મારું મન જાનકીજીના રૂપમાં રસ લઈ રહ્યું છે. કારણ એમના પોતાના અર્ધાંગની છે બાપા. એટલે આ બાજુ જાનકીજી પણ ચકિત થયા છે રાઘવનું રૂપ જોઈ, અને આગળ દોહામાં એનો જવાબ ગોસ્વામીજી આપ્યો છે. સુમેરી સિંહ નારદ બચન, ઉપજી પ્રીતિ પુનીત. નારદજીના વચન યાદ આવી ગયા. નારદજીએ ભગવાનને જે શ્રાપ આપ્યો હતો ને કે તમે મનુષ્ય અવતાર ધારણ કરશો, એ જાનકીજીને યાદ આવી ગયો. એ નકર મારું મન કે રાઘવ પ્રત્યે એટલું લોભાય નહીં, આ ઈ જ ભગવાન લાગે. ભગવાનની છબી જાનકીજી જોઈને આંખો બંધ કરી દીધી, નેત્રોને ઢાળી દીધા. જેમ ગોસ્વામીજી કે ચંદ્રમાને જોઈ અને ચકોર છે ને કે એના રૂપને છોડતું નથી ને, એમ જાનકીજીનો હૃદયમાંથી રાઘવનું રૂપ દૂર નથી થતું, પાછું વાળું હોય. અને ગોસ્વામીજી કે રૂપનું વર્ણન કરતા ચૂકતા નથી. જેમ વાદળથી ઢાંકેલો સૂર્ય હોય અને થોડી વાર પછી પ્રગટ થઈ જાય, એમ રામ ને લક્ષ્મણ લતામાંથી બહાર આવ્યા અને કેવા લાગે છે, મોર પંખ. ગાઈ નાખવાનું બાપુ, આપણું ઘર છે, તમારે મૂંઝાવાનું નહીં. મારું આમાં ધ્યાન હોય, મને ખબર ન હોય. એ દિલમાં વસી રે મારા, એ દિલમાં વસી મારા, હૃદયમાં વસી, એ મૂર્તિ રાઘવની મારા દિલમાં વસી.
એ દિલમાં વસી મારા રુધિયે વસી મૂર્તિ રાઘવની મારા દિલમાં વસી મૂર્તિ રામજીની દિલમાં વસી તીખા તીખા લોચન નયન સરુણા તીખા તીખા લોચન રામના નયન સલુણા ધનુષ્ય તોડે રામે ધનુષ્ય તોડે રામે કમર કસી મૂર્તિ રાઘવની મારા મનમાં વસી મનમાં વસી રે મારા દિલમાં વસી રે મારા હૃદયમાં વસી મૂર્તિ રાઘવની મારા દિલમાં વસી મૂર્તિ રામજીની મારા દિલમાં વસી ऊनी आयु यही बेरिय काल। હવે થોડુંક મોડું થઈ ગયું છે જાનકીજીને માતાજીનો મનમાં ભય લાગ્યો છે પિતાજીની પણ બીક લાગી છે અને હવે ભવાનીના મંદિર તરફ ગયા છે પક્ષીઓને જોવાને બહાને સીતાજી પાછું વાળીને જોઈ લે છે મૃગલીને જોવાને બહાને जानकी पाछू वाले भगवान ने जोई ले छे देखन मृग विहंग तर फिर रही बहोरी बहोरी निरखी निरखी रघुबीर छवि बाडई प्रतीन थोरी जानकी जी ने प्रीति हृदय में खूब वधी रही है परंतु पिताजी ની બીક ને કારણે હવે जानकी जी ने याद આવ્યા છે જગદંબા મનમાં વિચાર કરે છે જાનકીજી ક્યાં શિવજીનું ધનુષ અને આ કોમળ શ્યામલ મૂર્તિ આ ધનુષને કેમ તોડી શકશે વિચારતા વિચારતા વિચારતી જાનકીજી જઈ રહ્યા છે ભગવાને જાણ્યું કે જાનકીજી પરમ પ્રેમને વશમાં બન્યા છે ચિત્રરૂપી ભગવાને જાનકીજીના મનમાં ફોટો પાડ્યો બાપાઓ આ બાજુ જાનકીજી ફરી વખત એકવાર તો પૂજા થઈ ગઈ હતી સમજ્યા પણ ભગવાનને મેળવવા માટે હવે ફરીને પૂજા કરવા માટે આવ્યા આંખમાં અશ્રુની ધારા છે આંખોમાં આહુડા છે હવે ગોસ્વામીજી કે આ ચાર ચોપાઈ જે અહીંયા છે ને ઈ ચાર ચોપાઈની બહેનો રોજ એની પૂજા કરે એનું એને ગાયને તો કે એને જે મનગમતો વર મળે એવું ગોસ્વામીજી કહે છે આ ચાર ચોપાઈ એટલી મહત્વની છે કુંવારી બેન દીકરી હોય એ રોજ આને ગાયન હવારમાં જાગીને તો રામ જેવા ગુણ હોય ને એવો કે એને મુરતિયો મળે બાપા હવે શું કહે છે જાનકીજીને લાલસા છે હૃદયમાં અને માતાજીની પ્રાર્થના અને પૂજા કરે છે જય 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 गिरिराज किशोरी जय महेश मुख चंद्र चकोरी जय गज बदन षडानन माता जगत जननी दामिनी दुति गाता श्री राम जय राम जय जय राम
આ ચાર ચોપાઈ છે ને સાહેબ, આમાં આખું દેવી ભાગવત સમાઈ જાય. આખું દેવી ભાગવત કે આ આખા વિશ્વની ઉત્પત્તિ કેમ થઈ, માં શું છે, આપણે કોણ છે, આ બધું આ ચાર ચોપાઈ જો ફોડતા આવડે. પણ બાપા આપણી પાસે ટાઈમ નથી, નકર આમાં આનંદ આવે એવું છે. એટલે ભગવાન માતાજીની પ્રાર્થના કરે, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. જય ગજ બદન ષડાનન માતા, જગત જનની દામિની દુતિ ગાતા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. નહીં તવ આદિ મધ્ય અવસાન, અમિત પ્રભાવ વેદ નહીં જાના. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભવ ભવ વિભવ પરાભવ કારિણી, વિશ્વ વિમોહન સ્વબસ વિહારિણી. શ્રી રામ હે જય માં. રામ જય જય રામ. આપ કેવા છો? શ્રી રામ જય રામ જય જય રામ. જાનકીજી પ્રાર્થના કરે છે કે આપ કેવા છો? એ તો કે આખા જગતની જનની છું, જનેતા છું. આપને આદિ નથી, આપને મધ્ય નથી, આપનો અંત પણ નથી, અને આપના પ્રભાવને વેદ પણ જાણી શકતા નથી. ભાઈ બોલ્યા છે હો માં દેવી ભાગવતમાં કે જીવ જ્યાં સુધી ઈશ્વરના શરણે કે નહીં જાય ને ત્યાં સુધી મોહ કરાવીશ, અને મોહ કરાવતી જ રહીશ, કરાવતી જ રહીશ, કરાવતી જ રહીશ. અને ભાઈ એનો ગરબો છે આમાં સમજ્યા, એ કે પૃથ્વી પેલા તમારો વાસ, જુગ પેલા જન્મી માં જોગણી. હે નોતા ચંદ્રન કે નોતા સૂર્ય, નોતા કે તારા ને આકાશ. આ ઈ શક્તિની પૂજા કરે છે જાનકી. આખા વિશ્વને જેને મોહિત કર્યું છે બાપા, એવી સ્વબસ વિહારણી, પોતે સ્વતંત્ર છે. એટલે તો નથુરામે લખ્યું છે, શું લખ્યું છે? માયાનું મંડાણ જોગણી, આજ પુરુષની ચેલી. મન માને તો સંગમાં ચલુગી, નહીતર ખરું અકેલી. એટલે દેવી ભાગવતમાં લખ્યું બાપા કે આ જીવ ઈશ્વરના શરણે ન જાય ને ત્યાં સુધી કે એને માયામાંથી બહાર હું ન કાઢું. એ શક્તિના હાથની વાત. મન ભાવે તો સંગમાં ચાલો. એ મન ભાવે તો એ સંગમાં ચાલું, નહીતર ભીરું અકેલી. માયાનું મંડાણ જોગણી, આજ પુરુષની ચેલી. આમ કહેતા 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 જાનકીજી રડી પડ્યા. માતાજીના ચરણો પકડી લીધા. કિને હું પ્રગટ ને કારણ તેહી યશ કહી ચરણ ગયે બહુ. શું કામ રડતા રડતા પ્રાર્થના કરી? કે પ્રેમ વશ કહી ન શક્યા માતાજીને. સમજ્યા કે મારે રામચંદ્રજી સાથે વિવાહ કરવો. બરાબર એ જ સમયે માળા ખસી ગઈ, મૂર્તિ હસી છે. વિનય પ્રેમ બસ ભઈ ભવાની, ખસી માલ મૂર્તિ મુસ્કાની. માળા સીતાજીએ મસ્તકે અડાડી. મૂર્તિમાંથી અવાજ આવ્યો, હે જાનકી સાંભળો, તમારી બધી
મનોકામના પૂર્ણ થશે, પૂર્ણ થશે. તમારા જે કાંઈ મનના સંકલ્પ છે ને એ બધાય પૂર્ણ થશે. સમજ્યા? મન જાહિરા છે મિલહી સોવર. સહજ સુંદર સાવરો મન જાહેરા મિલહી સોવર સહજ સુંદર સાવરો નિદા સુજાનશીલ સ્નેહ જાનત રાવ. કરુણા નિદાન સુજાનશીલ સ્નેહ જાનત રાવરો કરુણા નિદાન સુજાનશીલ સ્નેહ જાનત રાવરો એહી ભાંતિ ગૌરી શીશ સુની સિય સહિત હિય હર્ષિત અલી. यही भ्रांति गौरी अशीष सुनीसी सहित हित हर अली. तुलसी भवानी पूजी पुनि पुनि मुदित मन मंदिर चले मुदित मन मंदिर चले मुदित मन मंदिर चले. આ કરુણાનિધિ જે છે ને, કરુણાનિધિ, કરુણાનિધાન, હંમેશા જાનકીજી રામને બોલાવતા ને તો કરુણાનિધાન કહીને બોલાવતા. આ શબ્દ કોણે આપ્યો ખબર છે? સીતાજીને. અહીંયા સ્વયં માતાજી આ શબ્દ આપ્યો, કરુણાનિધાન. આ એમનો પ્રાઇવેટ શબ્દ છે. એટલે તો રામે હનુમાનજીને કીધું કે સમજો ભરોહો નહીં કરે તો કે મારે શું કરવું? કે મુદ્રિકા આપું તો ભરોહો નહીં કરે. કે તું એમ કહેજે હનુમાનજીને કે હું કરુણાનિધાનનો દૂત છું. એટલે એને ખબર પડી. આ બે જ જાણતા, સીતાજી અને રામજી. આ શબ્દને બીજું કોઈ જાણતું જ નહીં. તો એવા સુંદર મજાના આશીર્વાદ આપ્યા. હવે દુર્ગાના આવા વચન સાંભળી જાનકીજીને કોઈ હરખનો પાર ન રહ્યો કે માતાજી હવે મને અનુકૂળ છે, હૃદયમાં આનંદ હમાતો નથી, ડાબુ અંગ ફરકી રહ્યું છે. આવ્યા મહેલમાં. આ બાજુ રામજી, લક્ષ્મણજી, વિશ્વામિત્રજી પાસે આવ્યા. જે કાંઈ બગીચામાં ઘટના ઘટી હતી ને બાપા, ઈ હાવ સંકોચ વગર ભગવાને ગુરુજીને કહી દીધું, કાંઈ છુપાયું નહીં. સમજ્યા? અને વિશ્વામિત્રે બે ભાઈ આશીર્વાદ આપી દીધા, હું સફળ મનોરથ હોઉં તુમારે રામ લખન સુની ભયેશ. બે ને આશીર્વાદ આપ્યા. તમારા બધા મનના મનોરથ પૂરા થશે બાપા. સમજ્યા? પછી ભગવાન ભોજન કરે છે. સંધ્યાનો સમય થયો, સંધ્યા વંદન કરે છે. અને હવે ભગવાન ભલે અહીંયા આરામ કરે, પણ એક નાનો એવો પ્રસંગ છે, લઈ લો, પછી ભગવાનને હુવારી દો. સમજ્યા? કે ભગવાન હુતા ને હજી આરામ નથી કર્યો, જાગે છે. સમજ્યા? હાવ આરામ કરે ને હુઈ જાય ને પછી આપણે કથાને વિરામ દઈ દેવો. હવે 10 મિનિટ 5 મિનિટ છે. પ્રાચી દિશી એ કઈ મારું કેવું, મારે હનુમાનજી રાજી થાય ને મારે એક પ્રસંગ છોડવો નહીં બાપા આખી કથામાં. સમજો, ઉત્તરકાંડમાં રામ રાજ્યાભિષેક થઈ ગયો ને, આવજો બધા, ભલે જેટલા પ્રમાણમાં આવો એટલા બધા આવજો પ્રેમથી, મારો ભાવ છે. હનુમાનજીને કથા સાંભળાવી છે, પણ કેવી એકેય પ્રસંગ નથી, એકેય પ્રસંગ નથી, આખી કથા સાંભળાવી સંપૂર્ણ. અને બીજું કે ઉત્તરકાંડની કથા લગભગ બધા ઓછા કરે છે. રામ રાજ્યાભિષેક થઈ જાય ને, પણ ઉત્તરકાંડમાં ભગવાન એવું બોલ્યા છે. હાલો રામ રાજ્યાભિષેક થઈ ગયો, બરાબર, તમારી પાસે હામ દામ ને ઠામ ને મોટર વાડી ઘોડે ને બધું થઈ ગયું, એને રામ રાજ્યાભિષેક કહેવાય, સંસ્કાર હોય, બધું હોય. પણ કે આ ટકે કેમ? તમારી વહેલી પેઢીમાં આ બધું ટકે કેમ? તો ઈ ટકે કેમ ને ઈ હાટું થઈ અને રામ કેટલું બોલ્યા છે કે આ જગતને ઉપદેશ મળે કે આવું કરવાથી, આમ રહેવાથી, આ બધું કરવાથી, એટલું કરવાથી રામ રાજ્યાભિષેક ટકી જાય. બીજાનું થવું છે પણ ઘરમાં ટકી જાય. વિશ્વનું તો હવે વિશ્વની હાથની વાત છે. એક ઘર તો ઉગરી જાય. તો શું કહે છે હવે ગોસ્વામીજી? સમજ્યા? રાશિ દિશી શશી ઉદય સુહાવા, સિંહ મુખ સરીશ દેખી સુહાવા.
બહોરી વિચારો કીન મન માહી સિય બદન સમ હિમ કરનાઈ. ભગવાન કલ્પના કરે છે કે ચાંદાની સાથે હું સીતાજીને હરખાવું, પણ ચંદ્રમામાં તો કે કાળો દાગ છે, એની હારે નો હરખાવાય. આ પ્રમાણે ગોસ્વામીજી કે રામજી ચંદ્રમાને જોઈ અને સીતાજીને યાદ કરી લે છે. સમજ્યા? પછી રાત પડી છે, ગુરુજીની સેવા કરીને શયન કર્યું છે, અને હવે ભલે ભગવાન આરામ કરતા આપણે બપોરે હરિહર કરી અને બરાબર 3 વાગે ભગવાનને જગાડશું. અને પછી ભગવાન વિશ્વામિત્ર હારે જશે યજ્ઞ મંડપમાં, અને પછી ત્યાં બધા રાક્ષસો આવશે. કોઈ ત્યાં સમજો રાક્ષસો નહીં, રાજાઓ. હવે હું ભૂખ્યો થયો એવું લાગે. બધા રાજાઓ આવશે ધનુષ તોડવા. કોઈ તલભાર હલાવી નહીં શકે અને ભગવાન ધનુષ તોડશે અને બધા રાજી થશે. પછી સીતાજી જયમાળા પહેરાવશે, જાન આવશે અને લગ્ન ને બધું આપણે હાનના વિવાહમાં. રામચંદ્ર ભગવાન. 2 મિનિટ ભગવાનનું નામ બાપુ ધૂન કરાય. શ્રી રામ જય રામ જય જય રામ. 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 રામચંદ્ર ભગવાન ભગવાન કી શ્રી હનુમાનજી મહારાજ મહારાજ કી જય. સદગુરુ દેવ કી પંચનાથ મહાદેવની રામદેવજી મહારાજની સ્વામિનારાયણ ભગવાન નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ.